હેલો એવરીવન. ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર એટલે કે ડીસીએમટી આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કર્યું હતું, જેનું નામ હતું ડીસી જનરેટર. તો આગળના લેક્ચરમાં આપણે ડીસી જનરેટર વિશેનો બેઝિક જે પરિચય હતો કે ડીસી જનરેટરનું કામ શું હોય છે અને કઈ રીતે પોતે એસી જનરેટર કરતાં જુદું પડે છે એ વિશેની આપણે વાત કરી હતી. હંમેશા ડીસી જનરેટરને સમજતા પહેલાં આપણને જે આપણા બે પાવર સપ્લાય હોય, એસી સપ્લાય અને ડીસી સપ્લાય, તો એ બંને વચ્ચેનો જે ભેદ હોય એનો ખાસ ખ્યાલ હોવો જરૂરી છે. તો એસી અને ડીસી બંને સપ્લાય વિશેનો જે પણ તફાવત હોય એ તફાવત વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી. અને એ સિવાય જે ડીસી જનરેટર હોય એ એસી જનરેટર કરતાં કઈ રીતે જુદું પડે છે અને બંનેની એપ્લિકેશન કે બંને જનરેટર કયા કયા ફિલ્ડમાં વપરાતા હોય છે એની વાત પણ આપણે અગાઉના લેક્ચરમાં કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે ડીસી જનરેટરનો સિદ્ધાંત એ વિશે આપણે વાત કરીશું. આજનો જે આપણો ટોપિક છે એને જીટીયુની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો કહી શકાય, કેમ કે લગભગ 3 થી 4 એક્ઝામમાં ડીસી જનરેટરનો સિદ્ધાંત આ ક્વેશ્ચન ઓલમોસ્ટ રિપીટ થયો છે. તો આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીએ ખૂબ સારી રીતે ધ્યાન આપવાનું છે. તો ડીસી જનરેટરનો સિદ્ધાંત. હવે ડીસી જનરેટરનો સિદ્ધાંત એટલે કે ડીસી જનરેટર કઈ રીતે કામ કરે છે અથવા તો કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે એને આપણે એક ફિગર દ્વારા અને ઇક્વેશન દ્વારા સમજીશું. હવે ડીસી જનરેટરનો સિદ્ધાંત સમજતા પહેલાં ચેપ્ટર નંબર 1માં આપણે જનરેટર એક્શનનો સિદ્ધાંત અને મોટર એક્શનનો સિદ્ધાંત એ બંને શીખ્યા હતા. તો એકવાર ફરીથી જે જનરેટર એક્શનનો સિદ્ધાંત હતો એ વિડીયો લેક્ચર દરેકે ખાસ જોઈ લેવું. એ લેક્ચર જોયા પછી આપણે ડીસી જનરેટરનો સિદ્ધાંત જો સમજીશું તો આજના લેક્ચરમાં ખૂબ સારી રીતે ખ્યાલ આવશે. તો સ્ટાર્ટ કરીએ ડીસી જનરેટરનો સિદ્ધાંત. હવે સૌ પ્રથમ તો જનરેટરનું કાર્ય દરેકને ખ્યાલ હોવું જોઈએ કે જનરેટરનું કામ શું હોય. તો આપણને ખ્યાલ જ છે કે જનરેટરનું કામ હંમેશા જે મિકેનિકલ એનર્જી હોય એટલે કે જે યાંત્રિક ઉર્જા હોય એમાંથી ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતરણ કરતું હોય છે. હવે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જનરેટર તમારું એસી પ્રકારનું હોય અથવા તો ડીસી પ્રકારનું હોય, પરંતુ જનરેટર હંમેશા જે પણ ઈએમએફ ઉત્પન્ન કરતું હોય અથવા તો જે પણ કરંટ ઉત્પન્ન કરતું હોય એ કરંટ હંમેશા એસીના ફોર્મમાં હોય છે. એટલે કે આપણે ભલે વાત કરતા હોઈએ કે ડીસી જનરેટર, પરંતુ ડીસી જનરેટરમાં આપણને જે પણ કંઈ ઈએમએફ એટલે કે વોલ્ટેજ અને જે પણ કંઈ કરંટ મળતો હોય એ બંને હંમેશા એસીના સ્વરૂપમાં મળે છે. પરંતુ આપણે તેને ડીસીમાં કન્વર્ટ કરવા માટે એક ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ અને એ ડિવાઇસનું નામ હતું કોમ્યુટેટર. એટલે કોમ્યુટેટરની મદદથી એસીમાંથી ડીસીમાં રૂપાંતરણ થતું હોય છે. જ્યારે એસી જનરેટરમાં શું હોય છે, કોમ્યુટેટરની જરૂરિયાત હોતી નથી, કારણ કે એમાં ડાયરેક્ટલી તમને એસી મળતું હોય છે. તો હવે સ્ટાર્ટ કરીએ ડીસી જનરેટરનો સિદ્ધાંત. હવે ડીસી જનરેટરના સિદ્ધાંતમાં સૌ પ્રથમ તો આપણે એક પાવર સ્ટેશનનું પહેલાં ઉદાહરણ લઈશું. જેમ કે કોઈ હાઇડ્રો પાવર સ્ટેશન હોય, તો હાઇડ્રો પાવર સ્ટેશનમાં શું હોય, દરેકે કદાચ કોઈ મિકેનિઝમ જોઈ હોય. ઈપીજીના લેક્ચરમાં તમારું હાઇડ્રો જે પાવર સ્ટેશન છે અથવા તો તમારું થર્મલ પ્રકારનું પાવર સ્ટેશન, એ પાવર સ્ટેશનમાં આ કન્સેપ્ટ હંમેશા ઓલમોસ્ટ રિપીટ થતો હોય છે કે કોઈ પણ પ્રકારનું પાવર સ્ટેશન હોય તો એ પાવર સ્ટેશનમાં સૌ પ્રથમ તો એક પ્રકારની કાઇનેટિક એનર્જી પેદા કરવામાં આવે છે. હવે કાઇનેટિક એનર્જી અલગ અલગ સ્વરૂપમાં હોઈ શકે. જેમ કે જે રીતે તમે પાણીનો જે ધોધ હોય એ ધોધ જ્યારે તમે ટર્બાઇનના ચક્ર ઉપર પાડતા હો તો એ વખતે ટર્બાઇનનું ચક્ર રોટેટ કરવાનું ચાલુ કરે છે. તો એ જે પણ જથ્થો હતો પાણીનો, જે આપણે ડેમ કહીએ છીએ, તો ડેમની પાછળ જે પણ કંઈ પાણીનો જથ્થો હોય તો એ જથ્થામાં રહેલી એનર્જી એને આપણે કહીશું કાઇનેટિક એનર્જી. બરાબર. જે પણ આપણો ડેમ હોય એ ડેમમાં પાણી જે સ્ટોર કરેલું હોય તો એ જે સ્ટોર કરેલી એનર્જી હોય એને આપણે કહીશું કાઇનેટિક એનર્જી. હવે એ જે કાઇનેટિક એનર્જી હોય એ જ્યારે ટર્બાઇન ઉપર પાણી પાડ્યા પછી ટર્બાઇનનું ચક્ર મૂવિંગ કરવાનું ચાલુ કરશે. એટલે કે ટર્બાઇને કયું કાર્ય કર્યું, તો કે એને જે કાઇનેટિક એનર્જી મળી એમાંથી મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કર્યું. તમને ફિગરમાં દેખાતું હશે કે ટર્બાઇનનું કામ શું હોય, તો કે ઇનપુટમાં જ્યારે તમે કાઇનેટિક એનર્જી આપતા હો તો એ કાઇનેટિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કરતું હોય છે. હવે આપણને મિકેનિકલ એનર્જી મળી ગઈ, પરંતુ આપણે જોઈએ છે ઇલેક્ટ્રિકલ એનર્જી. હવે ઇલેક્ટ્રિકલ એનર્જી મેળવવા માટે હંમેશા જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણું જે જનરેટર હોય
એ જનરેટર હંમેશા ટર્બાઇન સાથે કપલ કરેલું હોય છે, એટલે કે ટર્બાઇન સાથે જોડેલું હોય છે. અને ટર્બાઇન સાથે જે શાફ્ટ વડે જોડવામાં આવે છે એને આપણે કહીશું પ્રાઇમ મૂવર. અને આર્મેચર. આર્મેચર એક એવો ભાગ છે, તો કોઈ પણ મશીન હોય એ મશીનનો જે ફરતો ભાગ હોય એને આપણે કહીશું આર્મેચર. તો જે આપણું જનરેટર છે અને આપણી ટર્બાઇન, એ બંનેનો જે શાફ્ટ હોય કે જેના દ્વારા બંને જોડેલા હોય એને આપણે કહીશું આર્મેચર. અને એ આર્મેચરને ફેરવવામાં આવે છે પ્રાઇમ મૂવર વડે. બરાબર છે? ઓકે. તો આપણને ટર્બાઇન દ્વારા મળી મિકેનિકલ એનર્જી. હવે આપણે જોઈએ છે ઇલેક્ટ્રિકલ એનર્જી. એટલે મિકેનિકલ એનર્જી આપણે આપીશું જનરેટરમાં, અને જનરેટર આપણને આપશે ઇલેક્ટ્રિકલ એનર્જી. તો કોઈ પણ પ્રકારનું હંમેશા પાવર સ્ટેશન હોય તો એ પાવર સ્ટેશનમાં ટર્બાઇન અને જનરેટર બંને હંમેશા એકબીજા સાથે કપલ કરેલા હોય છે. અને કપલ કરેલા હોવાથી જે આર્મેચર હોય એ આર્મેચરનું પ્રાઇમ મૂવર દ્વારા મૂવિંગ થતું હોય છે, એટલે કે રોટેટ થતું હોય છે. અને એના દ્વારા આપણે આઉટપુટમાં ઇલેક્ટ્રિકલ એનર્જી મેળવી શકીએ છીએ. તો આ જે કન્સેપ્ટ છે પ્રાઇમ મૂવરનો અને આર્મેચરનો, એ કન્સેપ્ટ આપણે લેક્ચરમાં વારંવાર હંમેશા રિપીટ થશે, એટલે આ સમજવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે એના મુખ્ય સિદ્ધાંત તરફ વળીશું. તો સ્ક્રીન ઉપર તમને ડીસી જનરેટરના સિદ્ધાંતની ફિગર આપેલી છે. હવે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત વિશે આપણે આગળના લેક્ચરોમાં પણ વાત કરી ચૂક્યા છીએ. એ સમયે આપણે વાત કરી હતી કે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. આશા રાખું છું કે દરેકને નિયમ ખ્યાલ જ હશે, કારણ કે આપણે અવારનવાર દરેક લેક્ચરમાં આ પ્રકારના નિયમોનું હંમેશા રિવિઝન કર્યું હતું. તો પણ ફરી એકવાર આપણે રિપીટ કરીશું કે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ જે આપણને જણાવે છે કે જ્યારે કોઈ પણ બે પ્રકારના પરમેનન્ટ મેગ્નેટ હોય, કોઈ બે પ્રકારના પરમેનન્ટ મેગ્નેટ હોય એન અને એસ, તો એ બંને મેગ્નેટ વચ્ચે હંમેશા ચુંબકીય ફ્લક્સ એટલે કે મેગ્નેટિક ફ્લક્સ પેદા થતું હોય છે. પરમેનન્ટ મેગ્નેટ હોય એટલે હંમેશા મેગ્નેટિક ફ્લક્સ બંને વચ્ચે પેદા થાય. હવે એ મેગ્નેટિક ફ્લક્સમાં જો કોઈ વાહક અથવા તો કંડક્ટરને મૂકવામાં આવે, એ ફ્લક્સમાં કોઈ વાહક અથવા તો કંડક્ટરને મૂકવામાં આવે અને જો વાહક ગતિ કરતો હોય તો વાહક દ્વારા ચુંબકીય ફ્લક્સ કટ થતું હોય છે. અને એ ચુંબકીય ફ્લક્સ કટ થવાથી વાહક ઉપર એક પ્રકારનું બળ લાગે છે, જેને આપણે કહેતા હતા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF. અને વાહક પર EMF લાગવાથી આપણી જે પણ કંઈ સર્કિટ હોય અથવા જે પણ આર્મેચર હોય એ આર્મેચરમાંથી સર્કિટમાં કરંટનું વહન થાય છે. અને એ સમયે આપણે લીધું હતું કે વાહક ઉપર જે બળ લાગતું હોય એ બળ જો આપણે જાણવું હોય તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી જાણી શકાય છે. વાહક પર લાગતું બળ એ ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી જાણી શકાય છે. અને સર્કિટમાં જે પણ કરંટ પસાર થયો એ કરંટની દિશા જાણવી હોય તો એ કરંટની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી જાણી શકાય છે. આ બંને વચ્ચેનો તફાવત ખાસ યાદ રાખજો કે વાહક ઉપર લાગતું બળ એ જાણવા માટે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, અને સર્કિટમાં ઉત્પન્ન થતા કરંટની દિશા, તો એ કરંટની દિશા જાણવા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. હવે આપણે જનરેટરના મુખ્ય સિદ્ધાંત વિશે વાત કરીશું. તો આ જે નિયમ હતો ફેરાડેનો, એ જ નિયમ કંઈક અહીંયા પણ લાગુ પડે છે. જે રીતે તમને ફિગરમાં દેખાતું હશે કે બે પરમેનન્ટ મેગ્નેટ આપેલા છે જેનું નામ છે એન અને એસ, એ બંને ધ્રુવ આપેલા છે. હવે બંને ચુંબક હોવાથી બંને વચ્ચે કોઈ એક પ્રકારનું ચુંબકીય ફ્લક્સ એટલે કે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે, જે આપણે આડી લાઈન વડે દર્શાવ્યું છે. અને જમણી સાઈડ એરા વડે એનું ઇન્ડિકેશન કર્યું છે, એને આપણે કહીશું ચુંબકીય ફ્લક્સ. ત્યાર પછી આ પ્રકારના ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રકારનો વાહક મૂકવામાં આવે છે, એટલે કે કંડક્ટર મૂકવામાં આવે છે. અને એ કંડક્ટર મૂક્યા પછી એ કંડક્ટરનું જોડાણ કરવામાં આવે છે કોઈ એક પ્રકારના લોડ સાથે. એટલે અહીંયા આપણી સર્કિટ કમ્પ્લીટલી પૂરી થશે. તો એ કાર્ય કઈ રીતે કરે છે આપણે જોવાનું છે. આપણે રચના જોઈ કે બે પ્રકારના ચુંબક લીધા, તેથી બંને વચ્ચે ચુંબકીય ફ્લક્સ પેદા થયું. ત્યાર પછી કોઈ એક પ્રકારનો વાહક જેને આપણે ચુંબકીય ફ્લક્સમાં મૂક્યો, અને આ વાહકને કોઈ એક પ્રકારના લોડ સાથે કનેક્ટ કરવામાં આવે છે. હવે ચર્ચા કરીશું આપણે એના વર્કિંગની ચર્ચા કરીશું. તો કોઈ પણ વાહક હોય
એ વાહકને જ્યારે અથવા તો આર્મેચરને પ્રાઇમ મૂવર દ્વારા ફેરવવામાં આવે, આપણને ખ્યાલ છે કે આપણું જનરેટર હોય એ જનરેટર હંમેશા ટર્બાઇન સાથે જોડેલું હોય છે. એટલે જેવું આપણું ટર્બાઇન ફરશે તો પ્રાઇમ મૂવરની મદદથી આપણા જનરેટરનું આર્મેચર પણ હંમેશા ફરવાનું ચાલુ કરશે. એટલે આપણે એવું સમજીશું કે ફિગરમાં જે આપણે જનરેટર લીધું છે એ જનરેટર પણ ટર્બાઇન સાથે જોડેલું છે. તો ટર્બાઇનમાં જેવું પ્રાઇમ મૂવર ફરવાનું ચાલુ કરશે તો એ પ્રાઇમ મૂવરની મદદથી આપણું જે જનરેટર ફિગરમાં દર્શાવ્યું છે એ જનરેટરનું આર્મેચર એટલે કે જે કંડક્ટર હોય એ પણ ગતિ કરવાનું ચાલુ કરશે. હવે ફેરાડેનો નિયમ આપણને કંઈક આવું કહેશે કે કંડક્ટર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એ પોતે ચુંબકીય ક્ષેત્રને કટ કરશે. તો ફિગર પરથી જોઈ શકાય કે ફિગરમાં પણ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને આપણો વાહક જ્યારે ગતિ કરતો હોય ત્યારે ફિગરમાં દર્શાવેલું ચુંબકીય ક્ષેત્ર કટ થાય છે અને ચુંબકીય ક્ષેત્ર કટ થવાથી આપણી જે સર્કિટ હોય એમાં એક પ્રકારનો ફોર્સ, એને આપણે કહીશું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF ઉત્પન્ન થાય છે અને એ EMFને કારણે આપણા કંડક્ટર ઉપર ધક્કો લાગે છે એટલે કે ફોર્સ લાગે છે અને એને કારણે કંડક્ટર ગતિ કરવાનું ચાલુ કરશે. આ EMFને પરિણામે આપણું જે આર્મેચર હોય એ આર્મેચરમાં કોઈ એક પ્રકારનો કરંટ ઉત્પન્ન થાય છે અને મેં જે પહેલાં વાત કરી હતી કે કોઈ પણ જનરેટર હોય તો જનરેટરનો કરંટ હંમેશા AC પ્રકારનો હોય છે. એટલે અહીંયા આપણું જનરેટર ભલે DC પ્રકારનું છે પરંતુ હાલ પૂરતો આપણને જે કરંટ મળશે એ AC કરંટ મળશે. હવે એ AC કરંટ આપણને મળ્યો તો એ કરંટને લોડ સુધી લઈ જવા માટે સ્લીપ રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લીપ રિંગનો ઉપયોગ શેના માટે થાય તો કરંટને આપણી સર્કિટ સુધી પહોંચાડવા માટે, એટલે આપણે સ્લીપ રિંગનો ઉપયોગ કર્યો. ત્યાર પછી ઉપયોગ કર્યો છે કોમ્યુટેટરનો. હવે કોમ્યુટેટરનું મુખ્ય કામ શું હોય તો જે AC કરંટ હોય એને DC કરંટમાં એ પોતે કન્વર્ટ કરશે. એટલે હવે DC જનરેટરમાં આપણને મળશે આપણું DC કરંટ અને આ DC કરંટ બ્રશ મારફતે લોડમાં વહન પામશે. એટલે જોઈ શકાય કે કરંટની દિશા તમને દર્શાવેલી છે, A થી B સાઈડ, B થી C, C થી D અને Dમાંથી સીધો લોડમાં પસાર થશે અને લોડમાં પસાર થયા પછી પાછો સર્કિટ ક્લોઝ હોવાથી એનો રિટર્ન પાથ પણ પૂરો થશે એટલે પાછો રિવર્સ કરંટ પણ અહીંયા પસાર થશે અને રિવર્સ કરંટ પસાર થવાથી વાહક ઉપર પાછો કોઈ એક પ્રકારનો ધક્કો લાગશે જેને આપણે કહીશું બેક ટોર્ક. શરૂઆતમાં જે ધક્કો લાગતો હતો, શરૂઆતમાં જે ટોર્ક લાગતું હતું એ મેઇન ટોર્ક હતું. ત્યાર પછી કરંટ સંપૂર્ણ સર્કિટમાં પસાર થયા પછી પાછો રિવર્સ ડાયરેક્શનમાં ફ્લો કરશે અને એ ડાયરેક્શનને કારણે ફરીથી આપણા વાહક ઉપર કોઈ એક પ્રકારનું બળ લાગશે જેને આપણે કહીશું બેક ટોર્ક. તો દરેકને ખ્યાલ આવ્યો હશે. જે રીતે ફેરાડેનો નિયમ હતો તો એકોર્ડિંગ ટુ ફેરાડેના નિયમ પ્રમાણે જ જનરેટરનો જે સિદ્ધાંત હોય એ કાર્ય કરતો હોય છે. હવે ત્યાર પછી આપણે વાત કરીશું એના ગાણિતિક સૂત્રની. આપણે જે પણ કંઈ વાત કરી એ સંપૂર્ણ વાત અહીંયા થિયરીમાં ઇન્ડિકેશન કરેલું છે, બરાબર. હવે આપણે આવીશું એના ગાણિતિક સૂત્ર તરફ, પરંતુ એ સૂત્ર તરફ પહોંચતા પહેલાં આપણે સમજી લઈશું કે ABCD ડાયરેક્શનની જે થિયરી છે એને આપણે સમજીશું. સૌ પ્રથમ તો આપણને ખ્યાલ છે કે અહીંયા AB અને CD અહીંયા 4 પ્રકારની દિશા આપેલી છે. સૌ પ્રથમ આપણો જે કંડક્ટર હોય એટલે કે વાહક એ સૌ પ્રથમ AB ડાયરેક્શનમાં જશે, એ ઉપર તરફ ગતિ કરશે, પછી BC ડાયરેક્શનમાં, પછી CD ડાયરેક્શનમાં અને પછી DA ડાયરેક્શનમાં. પરંતુ ફિગર પરથી જોઈ શકાય કે જે ચુંબકીય ફ્લક્સની દિશા છે, જે આપણે આડી લાઈન બતાવી છે બંને ધ્રુવ વચ્ચે, અને આપણે કહીશું ચુંબકીય ફ્લક્સ. એ ચુંબકીય ફ્લક્સની દિશા કેવી છે તો આડી એટલે કે હોરિઝોન્ટલ છે. અને આપણે જે વાત કરી એમાંથી BC અને DA, કયા બંને BC અને DA, આ બંને ડાયરેક્શન પણ ચુંબકીય ફ્લક્સના જેવી જ છે. એટલે એ બંને ડાયરેક્શન પણ આડી એટલે કે સમાંતર છે. હવે આ બંને દિશા સમાંતર હોવાથી આપણો કંડક્ટર જ્યારે BC ડાયરેક્શનમાં અને DA ડાયરેક્શનમાં એ બંને ડાયરેક્શનમાં હોય ત્યારે ચુંબકીય ફ્લક્સને કટ કરશે નહીં. કેમ કટ ના કરે? કારણ કે ચુંબકીય ફ્લક્સ પણ આડી દિશામાં છે અને BC અને DA એ બંને દિશા પણ આડી છે.
એટલે આ બંને દિશા માટે ચુંબકીય ફ્લક્સ કટ થશે નહીં. અને આ બંને દિશામાં જ્યારે કંડક્ટર ગતિ કરતો હોય એ સમયે આપણને EMF પણ મળશે નહીં. આપણને EMF ખાલી બે સંજોગોમાં મળશે. જ્યારે આપણો કંડક્ટર AB ડાયરેક્શન એ ઉપરની દિશા તરફ ગતિ કરતો હોય અને CD ડાયરેક્શન એટલે કે નીચેની દિશા તરફ ગતિ કરતો હોય. તો એ બંને દિશા કેવી છે? તો ઊભી એટલે કે વર્ટિકલ છે અને ચુંબકીય ફ્લક્સ આડું છે. એટલે એ સમયે આપણી જે બંને ડાયરેક્શન છે એ ચુંબકીય ફ્લક્સને કટ કરશે. એટલે આ સમયે આપણને EMF મળશે. એટલે કે આપણે ખાલી યાદ એટલું રાખવાનું છે કે આપણી જે ચાર ડાયરેક્શન છે એ ચાર ડાયરેક્શનમાંથી માત્ર AB અને CD આ બંને ડાયરેક્શનમાં જ્યારે વાહક ગતિ કરતો હોય તો એ સમયે જ ખાલી ચુંબકીય ફ્લક્સ કટ થશે અને એ સમયે જ આપણને ખાલી EMF મળશે. એ સિવાયની જે બંને ડાયરેક્શન હોય એ ડાયરેક્શનમાં આપણને EMF મળશે નહીં, કારણ કે ચુંબકીય ફ્લક્સ અને આપણા વાહકની દિશા એ બંને એકબીજાને સમાંતર છે. હવે આપણે એના ગાણિતિક સૂત્ર તરફ જઈશું. તો વાહક પર લાગતું બળ આપણે જે રીતે વાત કરી કે આ થિયરી સમજતા પહેલા જનરેટર એક્શનનો સિદ્ધાંત આપણે ચેપ્ટર નંબર 1માં જ્યારે જનરેટર એક્શનનો સિદ્ધાંત એ ટોપિક વિશે ચર્ચા કરી એ સમયે આપણે આ સૂત્ર ડિરાઈવ કર્યું હતું. એટલે એ સૂત્ર પરથી આપણે ડાયરેક્ટલી લખી શકીએ કે વાહક પર લાગતું બળ એને આપણે કહીશું EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે દર્શાવ્યું છે એને E વડે. એ બળ કેટલું લાગતું હોય છે? તો E = BVL વોલ્ટ. કેમ વોલ્ટમાં દર્શાવ્યું? તો EMF એક પ્રકારનો વોલ્ટેજ જ છે એટલે E BVL વોલ્ટ. હવે B એટલે શું? તો B એટલે ફ્લક્સ ડેન્સિટી, જેને શેમાં માપવામાં આવે છે? તો ટેસ્લામાં. પછી V એટલે આપણો જે વાહક ગતિ કરતો હોય એ વાહકની ગતિ, એને શેમાં માપવામાં આવે? મીટર ઇન્ટુ સેકન્ડમાં. પછી L એટલે કે વાહકની લંબાઈ, જેને આપણે મીટરમાં મેઝરમેન્ટ કરવામાં આવે છે. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે વાહક ઉપર લાગતું બળ એને જો તમારે દર્શાવ્યું હોય તો E BVL વડે દર્શાવી શકાય. હવે આપણે જે રીતે વાત કરી કે વાહક ઉપર જે બળ લાગતું હોય એ બળની આપણે જો દિશા જાણવી હોય તો દિશા જાણવા માટે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ઉપયોગી છે. અને જે કરંટ પસાર થાય છે સર્કિટમાં એના માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે. પરંતુ અત્યારે ખાલી આપણે વાત કરવાની છે વાહક ઉપર લાગતું બળ. તો એ માટે આપણે જોઈશું ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. એ જમણા હાથનો નિયમ કદાચ તમે ફર્સ્ટ યરમાં પણ શીખ્યા હશો અને ફિગર પરથી પણ જોઈ શકાય કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. તો જમણા હાથનો નિયમ કોને કહેશો તમે? તો જમણા હાથના નિયમમાં હંમેશા પહેલાં તો આપણો જે અંગૂઠો હોય એ અંગૂઠો આપણી પ્રથમ આંગળી અને આપણી વચ્ચેની આંગળી એ બંને આંગળીને પરસ્પર લંબ રાખવાનો છે. આપણો જે અંગૂઠો હોય એ પ્રથમ આંગળી અને આપણી જે વચ્ચેની આંગળી હોય એ બંનેને પરસ્પર લંબ રાખવાનો છે. હવે જમણા હાથના નિયમ પરથી જોઈ શકાય કે અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી ત્રણ શું દર્શાવે છે? તો સૌપ્રથમ આપણે જોયું હતું કે કોઈ પણ ચુંબક હોય તો બંને ચુંબક વચ્ચે ચુંબકીય ફ્લક્સ પેદા થાય. તો એ ચુંબકીય ફ્લક્સની જે દિશા હોય એ દિશાને કોણ રજૂ કરશે? આપણી પ્રથમ આંગળી. બરાબર? આપણે આગળની ફિગરમાં જોયું કે જે આપણા N અને S ધ્રુવ હતા તો બંને ધ્રુવ વચ્ચે ચુંબકીય ફ્લક્સ મળતું હતું. તો એ જે ચુંબકીય ફ્લક્સની દિશા હોય એ દિશા હંમેશા પ્રથમ આંગળી વડે રજૂ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી બીજી એક વસ્તુ કે આપણો જે વાહક હોય એ વાહકની ગતિ એટલે કે જે કંડક્ટર ગતિ કરે છે એ ગતિની દિશા જાણવી હોય તો એ ગતિની દિશા આપણને અંગૂઠા પરથી જાણવા મળે છે. એટલે અંગૂઠો શેને રજૂ કરે છે? તો વાહકની ગતિની. અને વાહક જ્યારે ગતિ કરે એટલે જે બળ લાગતું હોય એ બળની દિશા જાણવી હોય આપણને તો એ બળની દિશા આપણે વચ્ચેની આંગળીથી રજૂ કરી શકીએ છીએ. તો ત્રણ વસ્તુ આપણે યાદ રાખીશું. સૌ પ્રથમ તો ચુંબકીય ફ્લક્સ જે આપણી પ્રથમ આંગળી રજૂ કરશે, ત્યાર પછી અંગૂઠો એ વાહકની ગતિ રજૂ કરશે અને વચ્ચેની આંગળી એ વીજ ચાલક બળ એટલે કે જે આપણને બળ મળતું હોય એ બળને પોતે રજૂ કરશે. તો ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ પણ સારી રીતે આપણે યાદ રાખવાનો રહેશે. તો આજના ટોપિકમાં આપણે ચર્ચા કરી જનરેટરનો સિદ્ધાંત. આ ક્વેશ્ચન જીટીયુની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય. 3 થી 4 એક્ઝામમાં આ ક્વેશ્ચન રિપીટ થયેલો છે અને આગળની થિયરી સમજવા માટે પણ આજનો ટોપિક ખૂબ જ મહત્વનો છે. તો દરેક વિદ્યાર્થીએ જે રીતે અંદર ફિગરનું ઇન્ડિકેશન કર્યું છે
તેમજ ઇક્વેશન, ફિગર અને ઇક્વેશન સાથે આજનો જે પણ ટોપિક છે એને ખૂબ જ સારી રીતે પ્રિપેર કરવાનો છે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને ખૂબ જ સારી રીતે ખ્યાલ આવ્યો.